સર્વ લોકોને હર હર મહાદેવ। જાણો વિષ્ણુ ભગવાનના 10 અવતારની વાત। મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આજે આપણે ભગવાન વિષ્ણુના 10 અવતારની વાતો કરીશું। વિડીયોને અંત સુધી નિહાળજો। 10 અવતારોની ખાસ વાતો। શ્રી કૃષ્ણ વિષ્ણુજીના 8મા અવતાર છે। જ્યારે પૃથ્વી જળમગ્ન થઈ હતી ત્યારે મત્સ્ય અવતાર થયો હતો। કળિયુગના અંતમાં કલ્કી અવતાર થશે। જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મ વધે છે ત્યારે ભગવાન વિષ્ણુ અવતાર લે છે અને ધર્મની સ્થાપના કરે છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણે જણાવ્યું કે જ્યારે આ ધરતી ઉપર ધર્મની હાનિ થાય છે અને અધર્મ વધવા લાગે છે ત્યારે તેઓ અવતાર લે છે અને ધર્મની સ્થાપના કરે છે। ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે વિષ્ણુ પુરાણમાં ભગવાનના 10 મુખ્ય અવતાર ઉલ્લેખવામાં આવ્યા છે। જાણો વિષ્ણુજીના બધા જ 10 અવતારોની ખાસ વાત। પહેલો છે મત્સ્ય અવતાર। પ્રાચીન સમયમાં અસુર હયગ્રીવનો આતંક વધી ગયો હતો અને સંપૂર્ણ પૃથ્વી જળમગ્ન થઈ ગઈ હતી ત્યારે માછલી સ્વરૂપે શ્રીહરિનો પહેલો મત્સ્ય અવતાર થયો હતો। વિષ્ણુજીએ માછલી સ્વરૂપમાં હયગ્રીવનો વધ કર્યો અને પૃથ્વીને જળમાંથી બહાર લાવ્યા હતા। બીજો કૂર્મ અવતાર। દેવતા અને દાનવોને મળીને સમુદ્ર મંથન કર્યું તે સમયે વિષ્ણુજીએ કૂર્મ એટલે કે કાચબાના સ્વરૂપમાં અવતાર લીધો। કૂર્મ અવતારમાં મંદાર પર્વત પોતાના કવચ પર ધારણ કર્યો હતો। મિત્રો, ત્રીજો છે વરાહ અવતાર। પ્રાચીન કાળમાં હિરણ્યકશ્યપ નામના એક દૈત્યએ પૃથ્વીને સમુદ્રમાં સંતાડી દીધી। તે સમયે ભગવાન વિષ્ણુએ વરાહ સ્વરૂપમાં અવતાર લીધો અને હિરણ્યાક્ષનો વધ કર્યો, પૃથ્વીને સમુદ્રમાંથી બહાર લાવ્યા હતા। તો આ થયો હિરણ્યકશ્યપ અવતાર। નૃસિંહ અવતાર। પ્રહલાદ હિરણ્યકશ્યપ નામના અસુરનો પુત્ર હતો જેને ભક્ત પ્રહલાદના નામે ઓળખવામાં આવે છે। પ્રહલાદની રક્ષા માટે વિષ્ણુજીએ નૃસિંહ અવતાર લીધો હતો અને હિરણ્યકશ્યપ નામના રાક્ષસનો વધ કર્યો હતો। પાંચમો વામન અવતાર। અસુરોના રાજા બલિનો ઘમંડ તોડવા માટે વિષ્ણુજીએ વામન અવતાર લીધો હતો। બલિએ વામનદેવને 3 પગ જમીન આપવાનું વચન આપ્યું। વામનદેવના એક પગમાં ધરતી, બીજા પગમાં સ્વર્ગ માપી લીધું ત્યારે બલિએ ત્રીજો પગ પોતાના માથા ઉપર રખાવી દીધો તો તે પાતાળમાં પહોંચી ગયો હતો। મિત્રો, છઠ્ઠો અવતાર છે પરશુરામ અવતાર। વિષ્ણુજીએ પરશુરામ સ્વરૂપમાં અવતાર લીધો હતો। તે સમયે હયવંશી ક્ષત્રિયોના વંશનો પૃથ્વી પર 36 વાર નાશ કર્યો હતો। પરશુરામે રાજા સહસ્ત્રાર્જુનનો વધ પણ કર્યો હતો। મિત્રો, સાતમો અવતાર છે શ્રી રામ અવતાર। ત્રેતા યુગમાં શ્રી રામના સ્વરૂપમાં વિષ્ણુજીએ અવતાર લીધો હતો। તે સમયે રાવણનો આતંક હતો। શ્રી રામજીએ રાવણનો વધ કર્યો અને ત્રણેય લોકોને તેના આતંકમાંથી મુક્તિ અપાવી। આઠમો છે શ્રી કૃષ્ણ અવતાર। દ્વાપર યુગમાં કંસ અને દુર્યોધન જેવા અધર્મીઓનો આતંક વધી ગયો હતો। તે સમયે શ્રી કૃષ્ણનો જન્મ થયો। શ્રી કૃષ્ણએ કંસનો વધ કર્યો, પાંડવો દ્વારા કૌરવ વંશનો અંત કરાવ્યો અને ધર્મની સ્થાપના કરી હતી। નવમો છે બુદ્ધ અવતાર। ભગવાન બુદ્ધને વિષ્ણુજીના 9મા અવતાર માનવામાં આવે છે। ગૌતમ બુદ્ધએ બૌદ્ધ ધર્મની સ્થાપના કરી હતી। તેમણે સમાજને હિંસાથી દૂર રહેવાનો ઉપદેશ આપ્યો હતો। અને 10મો છે કલ્કી અવતાર। ભગવાન વિષ્ણુનો 10મો અવતાર કલ્કી છે। હાલ તે પ્રગટ થયો નથી, પરંતુ કળિયુગના અંતમાં જ્યારે અધર્મ વધી જશે ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કી સ્વરૂપે આ પૃથ્વી પર પ્રગટ થશે અને ધર્મની સ્થાપના કરશે। તો મિત્રો, આ વિડીયો સારો લાગ્યો હોય તો દરેકને શેર કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો।